એટલે જો આ હે ને એટલું ઉપાડી નાખ્યું ત્યાંથી આવીને એટલું હજી કમ્પ્લીટ થયું. અત્યારે જે આ સુકાઈ ગયું હતું ને એટલે પછી આની પેલા ઝડપથી ઉપાડી લીધું એટલે એનું ઉપડી જાય. અને મિત્રો આપણે અત્યારે ખાઈ પી લીધું ખાવ ટેસ્ટી શાકને રોટલો અત્યારે જો આપણે લંબાવી ગયા છે. અહીંયા કઈ ખાટલો બાટલો ન હોય ખેતરમાં લંબાવી ગયા. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને આપણું ટ્રેક્ટર ફાઇનલી આઈસર આપણું કિલો પૂગી આવ્યું. જઈ રહ્યો પપ્પા ત્યાં વારે અત્યારે આપણે એના ખાવકે નાખ્યું હા હે ટ્રેનક મોટો પછી એમને મૂકી દીધી. પપ્પા ગાલો હજી વાંઈ કે આગળ લઈ લઈએ કે અત્યારે ફૂલ જમાવટ હાવ ટ્રેક્ટર પાસે હું બેઠો યા એ જમાવટ છે હાવ વાત જવા દઈએ. ટ્રોલીમાંથી પાટિયા ખોલ નાખ્યા કે તો અહીંયાથી આ ખાલી કરી નાખીએ. જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? તો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. આજે આપણે હેતના પૂગી આવ્યા છે આપણા ખેતરે, કારણ કે તમને મેં કાલે જ કીધું હતું. અને આજે આપણે હાલે છે જીરું ઉપાડવાનું કામકાજ. જો આપણું જીરું અત્યારે પાકમાં આવી ગયું છે હાવ, એટલે જો ઓલી બાજુ ઉપાડવાનું હાલે છે આપણે. મેં તેને હમણાં બતાવું એમાં અત્યારે તો ઠાકી ઉપાડી નાખવાનું છે આપણે. અનેક લોકો છે ને બધા ઘરના છે એટલે હાલો ચા પાણી લઈને આવ્યા અત્યારે આપણે 10 વાગે. અને જો આ ને એટલું ઉપાડી નાખ્યું ત્યાંથી આવીને એટલું હજી કમ્પ્લીટ થયું. અત્યારે જે આ સુકાઈ ગયું હતું ને એટલે પછી આની પેલા ઝડપથી ઉપાડી લીધું એટલે એનું ઉપડી જાય. બાકી હજી ઓલું ઉપાડવાનું બાકી છે. આ બાજુ જો આ ઉપાડે, ઓલી બાજુ બાકી છે હજી થોડો ઘણો. હવે કઈ જાજુ નથી આપણે. અને જો હવે છે ને આપણો આ કેરામાં વારો છે ઉપાડવાનો. પાછળ જો એટલું તો આપણે ઉપાડી લીધું. આગળ આગળ જઈએ હજી ઉપાડતા આપણે હજી એટલું ઉપાડવાનું છે. હજી ઓલી બાજુ જો કે પડ્યું હોય છે. જો આપણે છે ને અત્યારે એટલું ઝીણું ઉપાડી નાખ્યું એટલેથી ભેગું કરી નાખ્યું. માંથી થોડુંક બાકી હાથ જોતા છે કે હાથમાં મોજા બોજાને ચડાવીને રાખ્યા આપણે બે હાથમાં. બાકી જો અત્યારે એમાં ઓખા કરીને ઓખો કીએ ભેગો કરી નાખવાનું. ઉપાડીને વાડી લઈ જવાના, ટ્રેક્ટર લેવા જવાનું બરોબર. પછી બાકી તમે ટાઈમ મજા જોઈએ જ તેમ. બાકી ચૂસવાટો બરો કામ તેમ. બાકી ટાઈમ લે વિડીયો બના મિનિટ ચાર્જિંગ લાગે. જો બે કાકીને ખાલી એટલામાંથી બે જ છે. જોઈ લ્યો કે ઓખો કવીડો અંદર ફેરતે ફેરતે કેવીડો જો જીરાના કણ જેવો કેવો હાવ આપણો કઈ માથું કરે એ ટાઈપ આખું થઈ ગયું મોટો મોટો મજાનો. બાકી તો જો અમે કામકાજ જે કરીએ કા વગાડીએ બપોર પછી આપણે ટ્રેક્ટર લઈને પાછા ભરી નાખવાનું, વાડીએ લઈ જવાના. પોતા કેમ વાડી સુકાઈ જાય. અને મિત્રો આપણે અત્યારે ખાઈ પી લીધું ખાવ ટેસ્ટી શાકને રોટલો અત્યારે જો આપણે લંબાવી ગયા છે. અહીંયા કઈ ખાટલો બાટલો ન હોય ખેતરમાં લંબાવી ગયા. આખું તો સારું છે આપણે પાવર બીજું ચાર્જિંગ માટે. અમે અત્યારે પોરો ખાઈએ આપણે 2 વાગે પાછું પડવા જવાનું આપણે. મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને આપણું ટ્રેક્ટર ફાઇનલી આઈસર આપણું કિલો પૂગી આવ્યું. જઈ રહ્યો પપ્પા ત્યાં વારે અત્યારે, કારણ કે હવે આપણે આમાં ભરવાનું હજી જીરું આપણે એવું કર્યું હોય અને હજી થોડુંક બાકી છે ભેગું હજી થતું જાય. ઓકે પપ્પા અત્યારે મગજ મારે કે ક્યાંય વારું હોય એમ તો કે વરી જ જાય. જો મારા જીવાથી તો ન વળે, પપ્પાથી તરત વરી જાય. ચાલો વારી લઈએ પછી જ મળી. મિત્રો અત્યારે આપણે આખું જીરું કમ્પ્લીટ બધું ઉપડી ગયું હોય. અત્યારે જો ભેરું કરી જઈએ બાસકામ નાખીને જે આમ ચડાવી જઈએ કે મોટલી બાસકામ કોણતા ની આમ નાખી મોટલી ચડાવી જાય એટલે હું અત્યારે તોડીને જાઉં ત્યાંથી આમ નાખી જાય અંદર પગતું વહી જાય. આખું મોટલી બેનથી થઈ અત્યારે ફરાઈ જાય આખું. જો હું અત્યારે અહીંયા તોડી માથે ચડી ગયું ને આપણે 3 મોટલી જેવું તો અત્યારે જો નાખી દીધું. ધીમે ધીમે ટોલી ભરીએ. હજી આના ઉપર નાખ્યું હજી તો આવશે એટલે શું કે એક જ ટોલીમાં આપણે પતાવી નાખવાનું થાય બધું. આખી આખી ભરી દાવાનું થાય. માથે જવાથી ટ્રેક્ટરમાં કઈ ટાઈમ નથી પડતી
ટોલીમ જો સમાજ ને સમાતું લગભગ તો સમાઈ જાય હજે માથે એમ જવા દઉં વાંધો નહીં આવે જો માથ પડે હારે હું અહીંયા સડી ગયો હું અહીં વાંધો ના આવે ને અમારે અહીંયા છોડી જાય મોટલીને નાખી દે આપણે એના ખડકે નાખ્યું હા હે ના કરીને મોટો પછી એમને મૂકી દીધી પપ્પા ગાલો હજી વાંઈ કે આગળ લઈ લઈએ કે ટ્રેક્ટર ને એમાં હજી આપણે હવે ટાઈમ વધ્યો એટલે હવે અત્યારે ધાણાની ઢાપાની હોય ને એ ક્યારો હે ને વાટી નાખીએ પછી પાછો આપણે કાલે વાંધો ના આવે જો જાય ટ્રેક્ટર આપણો હું અહીંયાથી આપણી સ્કૂટી લેતો જાઉં એટલે વાહ ઓલી બાજુ અહીંયા બાકી આ જો એટલું વાટે હેઠા મેળના હે ક્યારો કોટાઈ જાય એટલે હું કે મારક થઈ જાય આખો બાકી હા જો ઓપી આવ્યા મસ્ત મજા પાણી મૂળ ને જળતું છે આમાં છે આમાં એની ગુપ્ત રાખેલા ટેવારેલા પાણી જળતું નથી તો એવા મસ્ત મજા ના થાય આમાં આ બોપિયો છે ને મેં તળ્યો પાકી ગયો મસ્ત મજાનો કરનો અંદર જો રાતો રાતો એક પાણી વગરનો બોપિયો કે ટૂંક લાગે લાગે અત્યારે ફૂલ જમાવટ હાવ ટ્રેક્ટર પાસે હું બેઠો યા એ જમાવટ છે હાવ વાત જવા દઈએ જો કેમ બાકી ઉપર રહેતા કંદાની વંદાની મોટલી મુકાલી કરે એમ માથે મજા આવે બેસો જાય મજા આવે જો આપણે મસ્ત મજાના ઘરે પૂગી આવ્યા આપણું ટ્રેક્ટર અહીંયા રાખી દીધું હોય આપણે ટોલી બલગન હવે પછી સાંજે આપણે ટોલીએ બાજુ લઈ જીરું નાખી દઈશું એક વાર દાળ પતરીમાં બાથરી એમાં થયું હવે અત્યારે નાઈ ધોવા જવું છે કારણ કે હાથું જેવો ભરાઈ ગયા ખતરનાક હું આખો ધોઈ આખો કડી બી બરો ભરાઈ ગયું જીરાને નાઈ ધોઈ લઈએ ફ્રેશ થઈ જાય પછી મળી જાય અને મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ થાવ બાકી જો હે ને ભૂખ લાગી હતી આ સણિયા બોર આવ્યા મસ્ત મજાના પાકલ કોણ લઈ આવ્યા મને નથી ખબર ઘેર પૂગી આવ્યા ખબર છે હવે એને સણા આપણે એને ખાવા માંડીએ આપણે પ્રોગ્રામ કરી નાખીએ ભૂખ લાગે ખતરનાક અત્યારે મોબાઈલ પર થાકી ગયો જો હું મિત્રો તમને કહેતો હતો કે અત્યારે આપણે નાખવાનું થાય તાલપત્રી જોવા આમથી એમ આખે બગતા કરીએ તો ટોલીમાંથી પાટિયા ખોલ નાખ્યા નહીં ભાઈ આપણે હથવારો આવી ગયા ટેકો દેવા બાકી તો અહીંયાથી આ ખાલી કરી નાખીએ બાકી હાલો કઈ હવે જાજી બ્લોગમાં લપ નથી કરતો હવે કઈ કામકાજ છે નહીં એટલે હું કઈ ખોટું હું દેખાડવાનું કરું એટલે બાકી હાલો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો આપણે મળીએ બીજા વિડીયોમાં આવજો બધા